દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ને એ વચ્ચે ઘણા બધા રાજ્યોમાં વરસાદ વરસી પણ રહ્યો છે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરીએ તો હીટ વેવની સ્થિતિ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અત્યારે જે છે તેના કરતાં પણ વધારે અઘરી થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હજુ 4-5 દિવસ ભારે હીટ વેવ એટલે કે ગરમી વધુ પડશે તેવી આ આગાહી. અને તેની વચ્ચે મે મહિનાને લઈને મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે મે મહિનામાં વરસાદ સારો પડશે અને જેટલો અંદાજ છે તેના કરતાં વધારે વરસાદ પડશે તેવી આગાહી. અને સાથે સાથે જ્યારે આ આગાહી કરવામાં આવી હોય ત્યારે ઘણા બધા એવા ભાગ ભારત દેશના કે જેમાં તાપમાન મહત્તમ કરતાં પણ ઓછું રહેશે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને આ મોટા સમાચાર કે જ્યાં હીટવેવ વધવાની આગાહી કરવામાં આવી છે.